હું છું ચમત્કારી બાબા. તમારા તમામ દુઃખોનું નિવારણ મારી પાસે છે. જય હો ચમત્કારી બાબાની, જય હો ચમત્કારી બાબાની, જય હો. ચમત્કારી બાબા તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હોય છે. જય હો ચમત્કારી બાબાની, જય હો. જય હો ચમત્કારી બાબાની. એ લાલાભાઈ, કેમ હમણાં નહોતા દેખાતા? કાંઈ શું તકલીફ છે કે? અરે મારા ઘરની તને શી વાત કરું. મારા ઘરમાં બીમારી ઘર કરી ગઈ છે. ઘરમાં દવાખાનું છે. ઘરમાં ખાવા માટે દાન પણ નથી. ઘરમાં પૈસા નથી. હવે મારો મરવાનો વારો આવી ગયો છે. તારા બધા દુઃખોનું નિવારણ થઈ ગયું તેમ સમજ, કારણ કે આપણા ગામમાં એક ચમત્કારી બાબા આવ્યા છે. ચાલ હું તને એની પાસે લઈ ચાલ જાઉં. ચાલ ચમત્કારી બાબા પાસે લઈ જા. ચમત્કારી બાબાની જય હો. બોલો, શું તકલીફ છે તમને? બાબા, મારા ઘરમાં બીમારી ઘર કરી ગઈ છે. ઘરમાં ખાવા માટે ધાન નથી. ઘરમાં પૈસા નથી. હવે તમે કંઈક કરો ચમત્કારી બાબા. જો હું આ લાલ દોરો મારી મુઠ્ઠીમાંથી પસાર કરીશ અને આ દોરો કાળો થઈ જશે તો સમજે તારા ઘરમાં એક પ્રેત આત્માનો વાસ છે. ઓમ ઓમ ભટ સ્વાહા. ઓમ ભટ સ્વાહા. જો આ દોરો કાળો થઈ ગયો એટલે તારા ઘરમાં એક પ્રેત આત્માનો વાસ છે. તો બાબા, તે પ્રેત આત્માને મારા ઘરની બહાર કાઢો. જો હું તને આ આપું છું અને તારે ચોરે જઈને વચ્ચે મૂકી દેવાનું અને તારે પાછું ફરી જોવાનું નથી. જય હો ચમત્કારી બાબાની, ચમત્કારી બાબાની, જય હો. એ લાલા, એ ભાઈ, ક્યાં પડ્યા બંને? આ ક્યાં ચમત્કારી બાબાની જય બોલાવો છો? કોણ છે આ ચમત્કારી બાબા? આપણા ગામમાં એક ચમત્કારી બાબા આવ્યો છે. તે બધાના દુઃખોનું નિવારણ કરે છે. આપણા લાલાભાઈને ઘરમાં એક ખાવા ધાન પણ નહોતું, પૈસા નહોતા. ઘરમાં દવાખાનો ઘર કરી ગયું હતું. એટલે અમે બાબા પાસે ગયા તો બાબાએ કહ્યું કે ઘરમાં એક પ્રેત આત્માનો વાસ છે. તો બાબાએ એક લાલ દોરો કાળો કરી આપ્યો એટલે ખબર પડી કે બાબા લાલભાઈના ઘરમાં એક પ્રેત આત્માનો વાસ છે. આવું કાંઈ ચમત્કાર હોતું નથી. આ એક વિજ્ઞાન હોય છે. આ તમને અંધશ્રદ્ધામાં ફસાવી રહ્યા છે. જો હું પણ આવી જ રીતે લીંબુમાંથી લાલ દોરો પસાર કરીને કાળો કરી દઉં તો તમે પણ મને બાબા માની બેસશો? એ ભાઈ, તું તારા કામે જા, અમને અમારા કામે જવા દે. જા. એ સરપંચ સાહેબ, મારે તમારું એક કામ પડ્યું છે. બોલ ને બેટા, શું કામ છે મારું? આપણા ગામમાં એક ચમત્કારી બાબા આવ્યા છે. તે પોતે ચમત્કાર કરીને ગામના લોકોને ફસાવી રહ્યા છે. લોકો ટોળે ટોળા થઈને એના દરબારમાં જાય છે અને તમે જેને કંઈક સમજાવો કે આવું એક વિજ્ઞાન હોય છે, આવું કઈ અંધશ્રદ્ધામાં ન ફસાય. એ ચમત્કારી બાબાનો ચમત્કાર મેં સાંભળ્યો છે. એ ચમત્કારી બાબાનો ચમત્કાર લોકોને થાય છે એટલે એ લોકો તેને માને છે. હું સમજાવું એ લોકોને? તમે પણ મારી વાતમાં વિશ્વાસ નહીં કરો, મારે જ કંઈક કરવું પડશે. લોકો તો ઠીક, આ સરપંચ સાહેબ પણ અંધશ્રદ્ધામાં ફસાઈ ગયા છે. એ વિજ્ઞાન જાશાવાળા સાહેબ, બોલો ને ભાઈ, શું કામ છે? અહીં શા માટે આવ્યા છો? અમારા ગામમાં કોઈ ચમત્કારી બાબા આવ્યા છે. તે લોકોને અંધશ્રદ્ધામાં ફસાવી રહ્યા છે. લોકોના દુઃખ દૂર કરે છે એવી લોકો વાતો કરે છે અને તમે જ કંઈક કરો અને કહો કે આ બધું એક વિજ્ઞાન હોય છે. કોણ છે આ ચમત્કારી બાબા? ચાલ મને આ તારા ચમત્કારી બાબા પાસે લઈ જા. આજ તો એની પોલ ખોલીને જ રહીશ. ચાલો. ચમત્કારી બાબાની જય હો, જય હો ચમત્કારી બાબાની. જોવો અંધશ્રદ્ધામાં ફસાયેલા માણસો. કોણ તમે જ છો ચમત્કારી બાબા? હું જ છું ચમત્કારી બાબા. તમે જ બધાના દુઃખોનું નિવારણ કરી આપો છો? હા, બધાના દુઃખોનું નિવારણ હું જ કરી આપું છું. મને કેવી રીતે ખબર પડે કે તમે બધા જ ના દુઃખોનું નિવારણ કરી આપો છો? હું લાલ દોરો મુઠ્ઠીમાંથી પસાર કરું અને ઈ કાળો થઈ જાય તો તો આ જગ્યામાં પ્રેત આત્માનો વાસ છે એવું સમજવાનું. આ કોઈ ચમત્કાર નથી, આ એક વિજ્ઞાન છે. લાલ દોરો લીંબુમાંથી પસાર કરે તો કાળો થઈ જાય, કારણ કે લીંબુમાં એસિડ હોય છે. આ ચમત્કારી બાબા નથી, આ ઢોંગી બાબા છે. તો શું આ ઢોંગી બાબા છે? હા, આ ઢોંગી બાબા છે. આજે જ આ ગામમાંથી આ બાબાને કાઢો. લાવો, હું પણ આ ચમત્કાર બતાવી શકું છું.
આ જો આ દોરો હું લીંબુમાં જ પસાર કરી તો કાળો થઈ જશે, કારણ કે આ લીંબુમાં એસિડ હોય છે. જોઈ રહ્યા છો ને? આ વિજ્ઞાન છે, કોઈ ચમત્કાર નથી બાબાનો. આજે જ આ બાબાને ગામમાંથી કાઢો અને પોલીસના હવાલે કરી દો. તારી વાત સાચી હતી. આ અંધશ્રદ્ધા છે અને સાચું તો વિજ્ઞાન જ છે. કહ્યું તો ને, આ સાચું તો વિજ્ઞાન છે. આ ચમત્કારી બાબા નથી, આ એક ઢોંગી બાબા છે. મને માફ કરી દો સાહેબ, હું આવી રીતે ગામના લોકોને નહીં અંધશ્રદ્ધામાં નહીં દોરું. ઢોંગી બાબાની જય નહીં, જય હો વિજ્ઞાન કી. અમે સંદેશામાં આપવા માંગીએ છીએ કે શક્ય તો વિજ્ઞાન જ હોય છે, ખોટી અંધશ્રદ્ધામાં કોઈએ પડવું નહીં. ખરું ને? હા, સત્ય તો વિજ્ઞાન જ હોય છે. જય હો વિજ્ઞાન કી. જય હો વિજ્ઞાન.